वेदमनुच्चाचार्योऽन्ते वासिनमनुषास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमारुत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूत्यै न प्रमदितव्यं स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यं देवपितृकार्याभ्यां न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि। हरिः ओम्। વાત ચાલે છે વેદાંત વિજ્ઞાન અધિકાર. જેટલું પણ અહીંયાથી કહેવામાં આવ્યું, ગુરુકુળના વિદ્યાર્થીને વેદ અધ્યંત અનંતર આ વાત કહેવામાં આવે છે, જેનું પાલન બધાએ જ, મુમુક્ષુ હોય, સંન્યાસી હોય, યતિ હોય, બધાએ જ એનું પાલન કરવાનું રહેશે. અને તો જ જે બ્રહ્મવિદ્યા છે એ આત્મસાત થઈ શકશે, બાકી ન થઈ શકે. આત્મસાત થઈ શકશે એટલે કેવી રીતે? વેદાંતમાં, ઉપનિષદોમાં, સ્મૃતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કંઈ પણ જ્ઞાન આપવામાં આવ્યું છે પરમાત્મા સંબંધી, એ પરમાત્મા સંબંધી જ્ઞાન જે રીતે વેદાંત અને સ્મૃતિ અને શ્રુતિને અપેક્ષિત છે એવી જ રીતે મેળવવાનું રહેશે. કોઈ પોતાની મૌલિક રીત આમાં ઊભી ન કરી શકે, કોઈ પોતાનો મૌલિક મત આમાં ન કહી શકે. જે કહ્યું છે એમ જ કરવું પડશે, આમાં કોઈ બાંધછોડ ન ચાલે. અહીંયા કહે છે સત્યમ વદ, સાચું બોલવું, ધર્મનું અનુસરણ કરો. શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો ભયાવહ. સ્વધર્મે નિધનમ શ્રેય. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. આપણને બધાને જ આંતરિક રીતે, દરેક વ્યક્તિને અંદરથી ખબર હોય છે કે મારી અંદર કયો ગુણ છે અને એ પ્રમાણે મારે શું કરવાનું છે, આ જગતમાં કયું કામ કરવાનું છે. એ પ્રમાણે એણે એનો ધર્મ કરવો, એટલે એ પ્રમાણે એને એનું કર્તૃત્વ કરવું, કર્મ કરવું, તો એ એને માટે લાભકારી રહે છે. જે આંતરિક રુચિ જે કહીએ ને, આપણે ઘણીવાર સાંભળતા હોય કે આ બાળકને તબલા વગાડવામાં ખૂબ રુચિ છે, 5-6 વર્ષના હોય, ઘણીવાર એકદમ નાના હોય અને પારંગત હોય. તો ઘણા બાળકોને આપણે જોયા હશે કે બાળપણથી જ ખૂબ સુંદર ગાન કરતા હોય, કે મેથેમેટિક્સમાં બહુ, સાયન્સમાં બહુ સરસ હોય. એટલે આ આંતરિક રુચિ જે છે એ તમારી આંતરિક રુચિને અનુસરવાની છે. ધર્મમ ચર એટલે વેદાંતમાં
વેદમાં, પુરાણોમાં, સ્મૃતિમાં જે કંઈ પણ નિત્ય, નૈમિત્તિક અને કર્તવ્ય કર્મ કરવાની જે વાત કરી છે એ બધા જ કર્મનું અનુસરણ તમારે કરવું પડશે. ઉપનિષદ પણ કહે છે કુર્વન્ને વેહ કરવાણી જીજી વિશે શતગમ સમાહ. સારી રીતે તમારા કર્તવ્ય કર્મને કરીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. શા માટે? કે આજે પરમાત્મા તત્વનું જ્ઞાન છે એ જ્ઞાન તમે મેળવી શકો. તો કર્મની વાત અહીંયા શા માટે કરી? પરમાત્મા તો અકર્તા છે, અમારે તો એ બ્રહ્મ તો અકર્તા છે. અમારે કર્મની શું જરૂર છે? ચિત્ત શુદ્ધિ માટે કર્મ ખૂબ જરૂરી છે. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. નિષ્કામ કર્મયોગ વગર, ભક્તિ યોગ વગર, ઉપાસના યોગ વગર એ પરમ તત્વને ક્યારે પણ પામી શકાશે નહીં. આ ખૂબ ધ્યાનમાં રાખજો. અમે તો વેદાંતના અધિકારી છીએ, અમે તો વેદાંત સાંભળવાવાળા છીએ. અને જે પીએચડી લેવલના શ્રોતાઓ ઘણીવાર અમને મળે. શ્રીમદ ભાગવત મહાપુરાણ જે બ્રહ્મસૂત્રના બીજા સૂત્ર ઉપર લખાયેલું ભાષ્ય છે, 18,000 શ્લોક શું સમજાવવા લખ્યા છે? બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર સમજવું હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણ આખું વાંચવું પડશે. પછી જ ત્રીજા સૂત્રમાં, બ્રહ્મસૂત્રના ત્રીજા સૂત્રમાં પ્રવેશવાનો તમને પરવાનો મળે છે, વિઝા મળે છે. ત્યાં સુધી નહીં. ભલે વાંચી લીધું હોય, કેટલા પણ ભણી લીધા હોય બ્રહ્મસૂત્ર, એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી તમે બીજા સૂત્રનું ભાષ્ય વાંચો નહીં ત્યાં સુધી. જે સ્વયં ભગવાન બાદરાયણ વેદ વ્યાસે રચ્યું છે. વાત ચાલતી હતી પેલા પીએચડી શ્રોતાઓની. અમે ભાગવત મહાપુરાણ ક્યારેક સમજાવતા હોઈએ, ક્યારેક ભક્તિ યોગ લઈએ, ત્યારે પ્રવચન પૂરું થાય કે પછી અમને મળે, પગે લાગે જે કરે. સી દેર ઇઝ અ વે ટુ અપ્રોચ અ ગુરુ, પણ એ બધું શિસ્ત ખલાસ થઈ ગયું છે. અમને કે હવે તો આ ફલાણા ફલાણા સ્વામીજી, હવે તો આ માતાજી, હવે તો આ સંન્યાસી ભક્તિવાળા થઈ ગયા, હવે તો એ ભાગવત ઉપર બોલવા છે. આ કઈ કક્ષાના શ્રોતાઓને અમે જ્ઞાન આપવું? ઘણીવાર દુઃખ થાય કે આ કોને માટે બોલીએ છીએ? શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યા બાદ પરમાત્માના પ્રેમમાં ડૂબવા માટે આ કરાવીએ છીએ. તમારી અંદર એ પરમાત્મા બેઠો છે, એની સાથે મિલન કરાવી આપીએ છીએ. આટલી મહેનત કરે છે વક્તા, ભાગવતજીનો વક્તા મહેનત કરે છે, પરમાત્માને આખોને આખો અંદર પ્રગટીકરણ કરે છે, જેને માટે તમારે કેટલા વર્ષોની ચિત્તશુદ્ધિ કરવી પડે એ ક્ષણમાં 2-3 કલાકમાં કરી આપે છે. એ ચિત્તશુદ્ધિને લઈને પરમાત્માને ઓળખવાને બદલે વક્તા ઉપર ટિપ્પણીઓ શરૂ થઈ જાય છે. એટલે હું પીએચડી શ્રોતાઓ કહું છું એને. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ દર્શનાચાર્ય મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત સ્વામી કાશિકાનંદ ગિરિજી મહારાજે પણ ખૂબ સુંદર શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ કરી છે.
એમના જેવા એ એક જ છે દ્વાદશ દર્શનાચાર્ય. એમને કાનન કેસરી પણ કહેતા હતા. કેસરી એટલે સિંહ. સિંહ જેમ વનમાં અભયતાથી ફરે છે, એમ આ જ્ઞાનરૂપી વેદાંતના જંગલોમાં અભયતાથી વિચરણ કરવાવાળા એ મહાન વિરક્ત સંત, મહાન વિદ્વત પરમહંસ પારિવ્રાજક સંન્યાસીજીએ ભાગવત મહાપુરાણ લે છે. સ્વામી અખંડાનંદજી મહારાજ, સ્વામી કરપાત્રીજી મહારાજ, અત્યારના પરમ પૂજ્ય વિદ્વત વરિષ્ઠ શંકરાચાર્ય, પૂરી શંકરાચાર્યજી, સ્વામી નિશ્ચલાનંદજી મહારાજ અને એવા અનેક બધા જ લગભગ ઘણા જ પ્રકાંડ વિદ્વાન જે છે એ તેઓ બધા જ શ્રીમદ ભાગવત મહાપુરાણ પર ક્યારેક ને ક્યારેક કથા કરી ચૂક્યા છે. અને પૂરી શંકરાચાર્યજી, સ્વામી નિશ્ચલાનંદજી અત્યારે પણ એમનું શ્રીમદ ભાગવત મહાપુરાણ લાઈવ ચાલે છે આ મિનિટે પણ, જ્યારે હું બોલી રહી છું. મને એનું નોટિફિકેશન પણ હમણાં આવ્યું. એમના આશીર્વાદ જ મળ્યા, કારણ કે આ વાત કરતાં કરતાં જ નોટિફિકેશન આવ્યું કે પ્રવચન શરૂ થયું છે. ભાગવતાચાર્ય ઉપર કોઈ સંન્યાસી ભાગવત લે ત્યારે એની ઉપર ટિપ્પણી કરી એ તમે કોની ઉપર કરી એ જરા પીએચડીના શ્રોતાઓ વિચારી લે. શ્રવણ તો નહીં, સારું સાંભળનારા પણ બની શકીએ તો બહુ છે. શ્રવણ તો બહુ દૂર છે આવી વ્યક્તિઓ માટે. એટલે ખ્યાલ રાખીએ. ધર્મમ ચર, આ પણ ધર્મ છે. જ્ઞાનને રિસ્પેક્ટ આપવી એ પણ ધર્મ છે. સ્વાધ્યાયાનમાં પ્રમદઃ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો. જો આવું બધું શેન માટે થાય છે? સ્વાધ્યાયમાં પ્રમાદ કરીએ છીએ, આળસ કરીએ છીએ. જે પણ કંઈ ભણાવવામાં આવે, અમે તમને તત્વબોધ, આત્મબોધ, અપરોક્ષાનુભૂતિ, શ્રીમદ ભગવદ્ ગીતા, વિવિધ ગ્રંથો ભણાવીએ. ઘરે જઈને એનું અધ્યયન કરો. આચાર્યાય પ્રિયમ ધનમારુત્ય પ્રજાતંતુમ મા વ્યવછેત્સિ. સત્યાન પ્રમદિતવ્યમ. સત્યને સાથ આપવાનો ક્યારે પણ છોડતો નહીં. પછી ભલે એ સત્ય માટે તારે બધાને જ છોડી દેવા પડે. એકલો ઊભો રહેજે. એકલો ઊભો રહેશે તો ચાલશે. અર્જુનજી એકલા જ ઊભા હતા. સત્યનો સાથ એ સત્યરૂપી કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણમ વંદે જગદગુરુ એમની સાથે હતા. એકલા ઊભા રહેજો, એકલા રહેજો, પણ સત્યને ન છોડતા, સત્ય સાથે બાંધછોડ ન કરતા. ધર્માન ન પ્રમદિતવ્યમ, ધર્મ કરવામાં પણ પ્રમાદ ન કરતો, આળસ ન કરતો. કુશલાન ન પ્રમદિતવ્યમ, સારું જાણવામાં, સારું કરવામાં પણ આળસ ન કરતા. કોઈ પરમાર્થ કરવાની ઘડી આવે, કાંઈ નહીં, એ તો બીજા કરશે. ઘણી બધી સંસ્થાઓ છે, બીજા કર્યા કરે, એ તો બધું કામ આપણું નહીં. આ બધું સેવાનું કામ મારું નહીં. આ બધું દાન ધર્મ, આ બધું મારું નહીં. એ તો બધું કર્યા કરે બધા. નહીં, તમારાથી થાય એટલું તમારે દોડી જવું. થાય તો દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવ કાર્ય હોય, કોઈ પૂજા અર્ચના, દાખલા તરીકે નવરાત્રિ, ભગવતી આદ્યશક્તિની આરાધના, ખૂબ મોટા પવિત્ર દિવસો, એમાં જે પણ કંઈ તમારે માતાજીનું આરાધન કરવાનું હોય, કરવું જોઈએ. પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. જે પણ શાસ્ત્રમાં વિધિઓ, કર્મકાંડ, જે પણ કંઈ કર્તવ્ય કર્મ તરીકે આવી જાય તો એ કરવો જોઈએ.
અમે તો વેદાંતી છીએ. પાછું આવી ગયું, પીએચડી શ્રોતાઓ પાછા આવી ગયા. અમે તો વેદાંતી છીએ, અમે તો આ બધા શ્રાદ્ધમાં માનતા જ નથી. 12મું 13મું અમારા માટે હોય જ નહીં. અમે કોઈ પણ આવી વિધિઓ કરાવતા નથી. જે વેદાંતીઓ છે, આ વેદાંત અંતર્ગત તૈત્તરીય ઉપનિષદ અંતર્ગત જ આ શ્લોક છે, આ મંત્ર છે. શ્રાદ્ધ ક્રિયા, તર્પણ બધું જ કરાવવું, વિધિવત કરાવવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છે એટલે પણ કરવું, ભલે શ્રદ્ધા હોય કે ન હોય. શ્રદ્ધાથી કરો તો બેસ્ટ, પણ શ્રદ્ધા ન હોય તો પણ કરજો, તમારા સારા માટે છે. માતૃદેવો ભવ, માતા જેને માટે દેવ છે, પિતા જેને માટે દેવ છે, આચાર્ય જેને માટે દેવ છે, અતિથિ દેવ છે. યાન્યન વદ્યાની કર્માણી, જે નિંદ્ય કર્મ છે એને છોડીને જે અનિંદ્ય કર્મ છે, શાસ્ત્રવિહિત કર્મ છે, એને જ તું કર. શાસ્ત્રમાં જે કર્મ કરવાની ના પાડી છે એને તું ન કર. એનું સેવન કર, બીજા કોઈનું નહીં. જે સુચરિત્રવાળા વ્યક્તિઓ હોય, તારા ગુરુ હોય, તો એમના ચરિત્રને, એમના સુચરિત્રને અનુસરવાનો તું પ્રયાસ કર, નો ઇતરાણી, બીજા કોઈને પણ નહીં. આ રીતે આપણું ધ્યાન દોરે છે. આપને વચ્ચે વચ્ચે એવું લાગશે કે હું શા માટે આવી રીતે પીએચડી શ્રોતાને આવી રીતે શા માટે હું ટકોર કર્યા કરું છું. આ ટકોર એટલા માટે કરું છું કે આ હકીકતમાં બને છે. આવી વ્યક્તિઓને અંતે દુઃખ જ આવે છે. હતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઈ જાય છે. નહીં પૂરા જ્ઞાની થઈ શકે છે, નહીં પૂરા પોતાના બ્રહ્મચર્ય આશ્રમ જેમાં હોય એમાં, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમના પણ ધર્મોમાં પૂરા નથી પડતા. પહેલેથી માની લે છે કે અમે તો સાંભળી લીધું એટલે થઈ ગયા એ પરમ તત્વ. આવી ભૂલ સાધક મુમુક્ષુ ન કરી બેસે, સંન્યાસી ન કરી બેસે, એટલે વારંવાર ધ્યાન દોરવાનું મન થાય છે. તો આ વેદાંત વિજ્ઞાન અધિકાર મેળવવા માટે જે કંઈ પણ ગુણની જરૂર હોય એની થોડી ચર્ચા કરી. શાસ્ત્રમાં તો વિશદ ચર્ચા છે, એનો થોડો આપને ખ્યાલ આપ્યો. અસ્તુ. હરિ ઓમ.